મહેસાણા હાટકેશ્વર મંદિર વિવાદે લીધો નવો વળાંક મારો અવાજ ન્યૂઝ મહેસાણાના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરનો વર્ષોથી ચાલતો વિવાદ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। વર્ષ 1991થી ચાલી રહેલા વિવાદમાં ટ્રસ્ટી મંડળને હટાવ્યા બાદ હવે મંદિરના પૂજારીને પણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાતા મામલો વધુ ગરમાયો છે। આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિર પરિસરમાં કાર્યવાહી કરવામાં આવી હતી। વિવાદને પગલે સમગ્ર મંદિર પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પૂજારી પક્ષ દ્વારા કોર્ટના હુકમની રજૂઆત કરવામાં આવતા મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં મધ્યસ્થી બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવી રહી છે। હવે સૌની નજર મધ્યસ્થી બેઠકના નિર્ણય પર ટકેલી છે। બેઠકમાં નક્કી થશે કે હાલના પૂજારીને યથાવત રાખવામાં આવશે કે પછી મંદિર વ્યવસ્થાપનમાં કોઈ નવો નિર્ણય લેવામાં આવશે। હાટકેશ્વર મંદિરના વિવાદને લઈને શહેરમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને આગામી નિર્ણયને લઈને ભક્તોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે। બસ હવે તમે અહીંયા ઉભા રહેજો, કોઈ અંદર એન્ટર કોણ શું થયું મહારાજ? ખબર નહીં શું થયું? કોઈ જ ખબર નહીં। ના પણ કેમ તમે બહાર નીકળે? અવા સાહેબ બોલાય કયા સાહેબે? બતાવા સાહેબ શેના માટે? હવે એમને કેવું છે ભાઈ આગળથી ઓર્ડર છે કે બધાને બહાર- અમે તો મંદિરમાં હતા ને અત્યારે હા અત્યારે મંદિરમાં હતા ને મંદિરમાં જ હતા ને તો એકદમ કેમ બહાર નીકળવું 4 પડે? વર્ષ જૂની 4 પેઢીની આપણી પૂજા ચાલુ છે બરાબર। આપણને કોઈ દૂર કરેલા નથી। હમ મેટર આપણી પૂરી થઈ ત્યારે એમને લીધું પણ એ કોઈ કાયદેસરના કોઈ ટ્રસ્ટી નથી હમ અને એના કન્ટેમ લાગુ પડે હમ માટે ખોટી રીતે આપણને આ રીતે થાય। એની 2 દિવસ પહેલાં તો ખોટા ટ્રસ્ટીઓનું એવું હતું, સરકારના આદેશો હતા ચેરિટી કમિશનરના, તો આજે શું થયું એકદમ? બસ આજે કંઈક એવો ઓર્ડર શું આવ્યો છે એ ખબર નથી। ક્યાંથી આવ્યો ઓર્ડર? હવે એ કાંઈ કોઈ જ ખબર નથી પણ સાહેબને કેવું છે કે બધાને છે મંદિરમાંથી સાહેબ વસાવા સાહેબ શું કહ્યું તમે? શું કહ્યું તમને? વસાવા સાહેબે શું કહ્યું? હા એટલે કે બહાર તમે આવો વાત કરીએ એમ। આદેશ આપે કોને? હવે એ કંઈ ખબર નથી। ન્યૂઝ બાબતે એવું કહેવામાં માગીશ કે જે ચેરિટી કમિશનર શ્રી મહેસાણાના હોય જે હુકમ કર્યો હતો 41 એના કામે, એ 41 એના કામે વહીવટદારશ્રીની તાત્કાલિક ધોરણે નિમણૂક કરેલી હતી 12/6/2026ના રોજ અને રાત્રે 2 વાગ્યાના સુમારે તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવી અને કાયદેસરનો કબજો જે ટ્રસ્ટના બની બેઠેલા ટ્રસ્ટીઓ હતા એમના પાસેથી લેવાની તજવીજ હાથ ધરેલી હતી। એ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જે રદબાતલ બની બેઠેલા હતા એ ટ્રસ્ટીઓ દ્વારા આજરોજ અમને એવી જાણ અને માહિતી મળેલી કે ભાઈ ઉપર કેન્દ્ર સુધી અને ઉપર રાજ્ય સરકાર સુધી રજૂઆત કરવા માટે લોકો ગયેલા છે। હર્ષ સંઘવી સાહેબનું નામ લઈને અમને એવી સૂચના આપવામાં આવેલી છે કે તમે તાત્કાલિક ધોરણે જે મંદિરના પૂજારી છે એમ તમે હટાવો। કયા હોદ્દા ઉપરથી એ પૂજારી તરીકે અહીંયા ચાલુ છે? તો મારું આપ મીડિયાના મિત્રોને એ જ કહેવું છે કે જે કાયદેસર મંદિરના ટ્રસ્ટના પૂજારી હતા એ છેલ્લા 3 પેઢીથી એટલે 120 વર્ષ ઉપરાંતથી આ મંદિરની સેવા પૂજા કરતા આવ્યા છે અને એ પૂજારીની હેસિયતથી નામદાર ચેરિટી કમિશનર કોર્ટની અંદર પોતે આ ગેરકાયદેસર જે ટ્રસ્ટી વહીવટ કરી રહ્યા હતા એની સામે એમણે અપીલ કરેલી હતી અને વાંધો નોંધાવેલો હતો કે ભાઈ આ ખોટી રીતે આ લોકો વહીવટ કરી રહ્યા છે, જેના કામે અમારી અપીલ મંજૂર રાખી અને આ ટ્રસ્ટને આખું રદબાતલ કર્યું છે, જેના કામે 41ના હુકમના આધારે આ લોકો પાસેથી વહીવટ છીનવાઈ ગયો છે। એ વહીવટ પુનઃપ્રાપ્ત કરવા માટે એ પોતે હવાતિયા મારવા માટે થઈ અને ઉપર સુધી રજૂઆતો કરવા માટે ગયા છે। એટલે પોલીસને માધ્યમ બનાવી પોલીસ પાસેથી અમને અમારા જે પૂજારીના જે રાઇટ છે, પૂજારીના જે હક્કો છે એ છીનવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે। એટલે તાત્કાલિક ધોરણે
અમે આ મંદિરના પૂજારી છીએ. જ્યાં સુધી અમને લેખિત કોઈ પણ પ્રકારનું નોટિસ કે કંઈ પણ આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ મંદિરમાંથી ખસવાના નથી. શું નામ છે તમારું? મારું નામ છે એડવોકેટ જે પંડ્યા. શું હોદ્દો છે અહીંયા મંદિરમાં? તમે શું કરો? હું એડવોકેટ છું જે પંડ્યા. જે અપીલ કરતા છે, જે પૂજારી છે, એમના એડવોકેટ છું.